સેના અંગે કરેલા નિવેદન બાબતે સુપ્રીમ કોર્ટની રાહુલ ગાંધીને ફટકાર. કહ્યું, શું ચીન ભારતીય સીમામાં ઘૂસ્યું હોવાના પુરાવા રાહુલ ગાંધી પાસે છે? સુપ્રીમે કહ્યું, સાચો ભારતીય નહીં કરે આવી ટિપ્પણી. ભારત જોડો યાત્રા દરમિયાન સૈનિકો અંગે રાહુલ ગાંધીએ કર્યું હતું વિવાદિત નિવેદન. લાંબી બીમારી બાદ ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું નિધન. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ અર્પણ કરી શ્રદ્ધાંજલિ. તો રાજ્યસભા પણ શિબુ સોરેનને શ્રદ્ધાંજલિ અપાયા બાદ આવતીકાલ સુધી સ્થગિત. કેન્દ્ર સરકારની યુવાલક્ષી નીતિથી વધી રોજગારી. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ લોકસભામાં કહ્યું, 10 વર્ષમાં 17 કરોડથી વધુ યુવાનોને મળી રોજગારી. બિહાર એસઆઈઆર મુદ્દે હોબાળાથી લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત. પહલગામ હુમલામાં પાકિસ્તાની આતંકવાદી હોવાના મળ્યા નક્કર પુરાવા. ઓપરેશન મહાદેવ હેઠળ ઠાર થયેલા 3 આતંકવાદી લશ્કરે તોયબાના સિનિયર ઓપરેટર. ગોળીબાર કરનારમાં કોઈ સ્થાનિક કાશ્મીરી નહીં. ફોરેન્સિક દસ્તાવેજો દ્વારા થઈ પુષ્ટિ. જમ્મુ કાશ્મીરના ફુલગામમાં ચોથા દિવસે પણ ઓપરેશન અખલ યથાવત. સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં 3 આતંકવાદીઓ ઠાર. બુર્જગનની સુવિધાવાળું રુદ્ર એટેક હેલિકોપ્ટર પણ કરાયું તૈનાત. રાજ્યમાં સામાન્ય નાગરિકને બેન્કિંગ સુવિધા સાથે જોડવાનો ભગીરથ પ્રયાસ. પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખુલ્યા 1.94 લાખથી વધુ બેંક ખાતા. આ યોજના અંતર્ગત પીએમ જીવન જ્યોતિ વીમા, અટલ પેન્શન યોજનાનો પણ મળશે લાભ. પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચના સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરીને અનુભવી ધન્યતા. સોમનાથમાં ઉમટ્યો શ્રદ્ધાળુઓનો મહેરામણ. ભરૂચના કાવડયાત્રીઓએ સોમનાથ મહાદેવ ઉપર નર્મદાના જળનો કર્યો જળાભિષેક. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 17 તાલુકામાં નજીવો વરસાદ. આજે ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે ઝાપટાનું યલો એલર્ટ. નર્મદામાં પાણીની આવક ઘટી. 5 ગેટ બંધ કરાતા નીચાણવાસમાં રાહત. બજારોમાં કાચા તેલના ભાવમાં ઘટાડાની અસર. ભારતીય બજારો ગ્રીન ઝોનમાં. મેટલ અને ઓટો શેર ઊંચકાયા. ડોલરની સરખામણીએ રૂપિયો મજબૂત. સોના ચાંદી બજારમાં પણ જોવા મળી તેજી. અને રોમાંચક મોડમાં પહોંચી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ. ભારતે આપેલા 374 રનના લક્ષ્યાંક સામે ઇંગ્લેન્ડ જીતથી માત્ર 35 રન દૂર. જોકે સિરીઝ ડ્રો કરવા માટે ભારતને માત્ર 4 વિકેટની જરૂર.